જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે અને તેવામાં પણ ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવા મોરપીંછનું જેનું એક વિશેષ મહાત્મય છે। ત્યારે મોરપીંછ આપણા ઘરમાં કેવી રીતે ફાયદારૂપ છે તેના વિશે આ વિડીયોમાં જાણીશું। જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેનું ઉત્તમ નિવારણ મોરપીંછથી આવી શકે છે। વાસ્તુ દોષ માટે મોરપીંછ ઘરમાં રાખવામાં આવે તો તેનાથી વાસ્તુ નિવારણ થાય છે। આ સિવાય નેગેટિવ એનર્જી જો તમારા ઘરમાં હોય તો તેના માટે પણ તમે મોરપીંછ તમારા ઘરમાં રાખી શકો છો। કહેવાય છે કે મોરપીંછની અંદર દેવી દેવતાઓનો વાસ હોય છે। આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલા વ્યક્તિએ પોતાની ઓફિસ કે પછી પોતાની તિજોરીની અંદર પૂર્વ દક્ષિણ દિશામાં મોરપીંછ રાખવું જોઈએ। આ સિવાય દાંપત્ય જીવનમાં મધુરતા લાવવા માટે તેની અંદર ખટરાગ દૂર કરવા માટે બેડરૂમની અંદર પૂર્વ કે પછી ઉત્તર દિશાની અંદર 2 મોરપીંછ રાખવા જોઈએ। બાળકોને એકાગ્રતા લાવવા માટે મનની અંદર ભણતરનું જે એકાગ્ર લાવવા માટે પણ મોરપીંછ ફાયદાકારક છે। તેને પણ તમે તમારા બાળકના પુસ્તકની અંદર અથવા તો સ્ટડી રૂમમાં રાખી શકો છો। આ છે મોરપીંછના ફાયદાઓ।